વેલકમ ટુ ક્વિક બિલ કોન, તમારી પોતાની ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે તમારા જ માટે આપણે આવી ગયા છીએ રાજકોટના લેન્ડમાર્ક સમાન એરિયા, એટલે કે નાના મુવા રોડથી તદ્દન નજીક કિંગ્સ વ્યૂમાં, કે જ્યાં તમને રેસિડેન્શિયલ પ્લસ કોમર્શિયલ બંને મળી રહેવાનું છે. તો બિલ્ડિંગ સ્ટ્રક્ચરની વાત કરીએ તો આ બાજુ તમે જોઈ શકો છો કે 50 ફૂટનો મેઇન રોડ છે. હું જ્યાં સ્થિત છો તે આપણા આ જે બિલ્ડિંગ છે તેનું કોમન પાર્કિંગ છે. અહીંયા તમે જોઈ શકો છો શોપ છે. તો ગ્રાઉન્ડ ફ્લોરમાં શોપના કાર્પેટની વાત કરીએ સૌ પ્રથમ તો 125થી લઈ અને 435 સ્ક્વેર ફીટ સુધીની G+1 એટલે કે ગ્રાઉન્ડ ફ્લોર પ્લસ ફર્સ્ટ ફ્લોર સુધીની આપણે શોપ મળી રહેવાની છે. સેકન્ડ ફ્લોરથી 7th ફ્લોર સુધી આપણને 3 BHK 1225 સ્ક્વેર ફીટના ફ્લેટ મળી રહેવાના છે. મિત્રો, આ પ્રોજેક્ટની વિશેષતાની વાત કરીએ તો ટોટલ 6 માળ છે, તો 12 જ ફ્લેટ આવવાના છે અને સાથે જ એક માળ પર 2 લિફ્ટ છે. તો એક એલોટેડ લિફ્ટ જેવું કહી શકાય આપણે કે અહીંયા આપવામાં આવે છે. મિત્રો, આ બિલ્ડિંગની એક વિશેષતાની વાત કરીએ તો ગ્રાઉન્ડ ફ્લોર પ્લસ ફર્સ્ટ ફ્લોરમાં જેમ વાત કરીએ એમ કોમર્શિયલ છે. તો સેકન્ડ ફ્લોર પર જ્યાં અત્યારે હું સ્થિત છું ત્યાં તમે જોઈ શકો છો કે માત્ર સેકન્ડ ફ્લોર પર જ એક ઓપન ટેરેસ મળી રહેવાનું છે. અન્યથા ઉપરના માળની વાત કરીએ તો ત્યાં આ સુવિધા મળવામાં નહીં આવે. તો આ પણ એક સારી વાત કહેવાય કે ફ્લેટ તો છે જ પણ એની સાથે એક ઓપન ટેરેસ મળશે ઓનલી ફોર સેકન્ડ ફ્લોર. મિત્રો, અત્યારે આપણે આવી ગયા છીએ કિંગ્સ વ્યૂના 6th ફ્લોર પર, કે જ્યાં તમને આપણે સેમ્પલ ફ્લેટની મુલાકાત કરાવવાના છીએ. એ પહેલાં લોબી સ્ટ્રક્ચર સમજાવી દઉં. આ બાજુ સ્ટેરકેસ છે, અહીંયા તમે જોઈ શકો છો ફાયર સેફ્ટી સિસ્ટમ છે કે જે નોર્મ્સ મુજબ જ આ બિલ્ડિંગ બનાવવામાં આવેલું છે. ત્યારબાદ લિફ્ટની વાત કરીએ તો એક તો તમને ભવ્ય લોબી મળી ગઈ, જેમ કીધું એમ કે 2 ફ્લેટ એક માળ પર છે તો એલોટેડ લિફ્ટ તમે કહી શકો છો, એ રીતે લિફ્ટનું આયોજન છે. અન્ય એમિનિટીઝની વાત કરીએ તો ચિલ્ડ્રન્સ પ્લે એરિયા છે, ઇન્ડોર ગેમ્સ છે. ટેરેસ પર અહીંયાના જે બિલ્ડર્સ છે કિંગ્સ ગ્રુપ દ્વારા તમને સોલાર ઇલેક્ટ્રિક માટે સાથે આપવામાં આવવાનું છે, જેથી કરી અને વધુમાં વધુ જે તમારી કોમન વીજળીનો વપરાશ થવાનો છે તો તેનો ખર્ચો નહીવત અથવા ઓછો આવે. તો આવો હવે સેમ્પલ ફ્લેટની મુલાકાત કરીએ. સૌ પ્રથમ અંદર આવશો એટલે અહીંયા સેફ્ટી ગ્રીલ રાખી શકો છો, એક એન્ટ્રન્સ ડોર આપવામાં આવેલો છે. ત્યારબાદ અંદરની બાજુ આવી ગયા આપણે એટલે 12 બાય 19 ફૂટનો તમને લેવિશ હોલ મળી રહેવાનો છે. અહીંયા તમે પોતાનું ટીવી યુનિટ ડેકોરેટ કરી શકો છો, જરૂરિયાત અનુસાર પીઓપી અને ફર્નિચર કરાવી શકો છો. ત્યારબાદ L આકાર અથવા C આકારમાં તમે સોફાનું સિટિંગ કરી શકો છો. અહીંયા બાલ્કનીની વાત કરીએ તો તમે સામે જેમ લોકેશન નિહાળી શકો છો કે 150 ફૂટનો રિંગ રોડ છે, ત્યાંથી તદ્દન નજીક છે. ચંદ્રેશનગર મેઇન રોડ પર સ્થિત કિંગ્સ વ્યૂમાંથી આપણે તમને સેમ્પલ ફ્લેટ બતાવીએ છીએ. મિત્રો, તો અહીંયા એક તમને કીધું એમ કે એક તમને સિટિંગ બાલ્કની આપવામાં આવશે. ત્યારબાદ એક બેડરૂમ છે, એમાં પણ સિટિંગ બાલ્કની આપવામાં આવશે. અન્યથા 2 બેડરૂમમાં સ્ટેન્ડિંગ બાલ્કની છે. તો આવો હવે આગળ પણ પ્લાન જોઈએ. મિત્રો, કિચન એરિયા અથવા ડાઇનિંગ એરિયાની વાત કરીએ તો તે સેપરેટ આપી દીધો છે કે આ બાજુ તમે જેમ જોયું એમ હોલનું આયોજન છે અને આ બાજુ આપણે આવી જઈએ તો અહીંયા તમે પોતાનું ડાઇનિંગ ટેબલ રાખી શકો છો. હવે અહીંયા તમારું કિચન આવી ગયું. હવે આની સાથે જ એસીના પોઈન્ટ છે, ચીમનીના પોઈન્ટ છે, વોશિંગ મશીનના પોઈન્ટ છે. અન્યથા જરૂરિયાત મુજબના જે કાંઈ પણ પોઈન્ટ છે તે પણ સાથે આપવામાં આવશે. અહીંયા તમે જોઈ શકો છો કે માર્બલના પ્લેટફોર્મ આપેલા છે, અહીંયા સિંક આપેલી છે સાથે, અને અહીંયા પણ તમને એક વોશિંગ એરિયા મળી રહેવાનો છે જેનું કન્સ્ટ્રક્શન હાલમાં ચાલુ છે. વેન્ટિલેશન માટે વિન્ડો આપેલું છે. તો કિચન અને ડાઇનિંગનું પણ આયોજન સારામાં સારી રીતે આપેલું છે. મિત્રો, તો પેલો જનરલ બેડરૂમ કહી શકો તમે, મંદિર રૂમ કહી શકો, ચિલ્ડ્રન્સ રૂમ કહી શકો. આની સાઇઝ છે 10 બાય 12 ફૂટ. તો જેમ વાત કહીએ એમ કે આ રોડ સાઈડનો રૂમ છે તો આનું લોકેશન સારું રહેવાનું છે. સાથે જ ફેબ્રિકેશન સ્ટાન્ડર્ડ કંપનીનું 2 ટ્રેક આપવામાં આવેલું છે. ક્વોલિટીનું ખાસ ધ્યાન રાખવામાં આવેલું છે. આ બાજુ તમે પોતાનું કબાટ યુનિટ કરી શકો છો અને અહીંયા તમે પોતાનો બેડ રાખી શકો છો. અને સાથે જ દરેક રૂમની સાથે એટેચ ટોયલેટ આપવામાં આવેલું છે. તમે આ પહેલા બેડરૂમનું ટોયલેટ જોઈ શકો છો. ત્યારબાદ મિત્રો અહીંયા આવીએ આપણે એટલે અહીંયા તમે પોતાનું મંદિર કરી શકો છો, કેમ કે અહીંયા તમને ઇનફ સ્પેસ મળી રહેવાની છે. અમુક જરૂરિયાત મુજબના ઇલેક્ટ્રિકના પોઈન્ટ આપેલા છે. હવે આપણે બીજો બેડરૂમ જોઈએ આપણો, તો આપણો એક માસ્ટર બેડરૂમ થવાનો છે જેની સાઇઝ છે 14 બાય 10. અહીંયા આવશો એટલે તમે આ જગ્યા પર પોતાનો બેડ રાખી શકો છો, જરૂરિયાત અનુસાર ફર્નિચર ઇક્વિપમેન્ટ કરી શકો છો અને સમગ્ર લોકેશન તમે નિહાળી શકો છો. અને અહીંયા પણ એકદમ મોટી વિન્ડો મળી રહેશે. તો મિત્રો, અહીંયા ચોમાસું હોય તો બારે વરસાદ આવતો હોય તો સારામાં સારું લોકેશન, અને તમે જો બારી ઓપન રાખો તો લાઇટ પંખાની જરૂર નથી, એટલો પવન આવે. ત્યારબાદ સામેની બાજુ આવીએ તો આપણા આ લેવિશ ફ્લેટનો ત્રીજો બેડરૂમ, આની પણ સાઇઝ 14 બાય 10 આપવામાં આવવાની છે, જ્યાં તમે બેડરૂમ તમારી જરૂરિયાત અનુસાર રાખી શકો છો. એક વસ્તુ મિત્રો તમે માર્ક કરી હશે કે અહીંયા વિન્ડોમાં કે વિન્ડોની સાઇઝમાં કે કોમ્પ્રોમાઇઝ કરવામાં નથી આવેલો, જેથી વેન્ટિલેશન તો બરોબર છે કે એ તો આવવાનું જ છે,
પણ સાથે એક બિગ સાઇઝની મોટી વિન્ડો મળવાની છે અને સાથે જ બાલ્કની મળી રહેવાની છે. તો ત્યાં રેલિંગ આવી જશે, બાલ્કની આવી જશે. મિત્રો તમે આ ફ્લેટની કિંમત જાણવા માટે આતુર થતા હશો તો હું હવે તમને આ ફ્લેટની કિંમત જણાવી દઉં. 1225 સ્ક્વેર ફીટનો 3 BHK ફ્લેટ આપણો થવાનો છે 79.5 લાખનો. તો આજે ડિસ્ક્રિપ્શનમાં ઓનરનો કોન્ટેક આપેલો છે, એમનો સંપર્ક કરો. મિત્રો તમને એડ્રેસની વાત કરી દઉં કે અહીંયા સુધી તમારે કેમ પહોંચવું. તો ચંદ્રેશનગર મેઇન રોડથી નજીક લક્ષ્મી સોસાયટી મેઇન રોડ પર સ્થિત વાત્સલ્ય હોસ્પિટલની એક્ઝેક્ટ સામે આ પ્રોજેક્ટ આવેલો છે. તો મિત્રો આજે આપણે નાના મુવાથી તદ્દન નજીક પ્રોપર્ટી જોઈ કે જેના લેન્ડમાર્કની વાત કરીએ તો નાના મુવા રોડ નજીક છે, 150 ફૂટ રિંગ રોડ નજીક છે, રાજનગર ચોક નજીક છે, 9 સ્ક્વેર બિલ્ડિંગ નજીક છે. સામે તમે જોઈ શકો છો કે 150ના રોડના જે કાંઈ બિલ્ડિંગ છે રાજકોટના પ્રાઇમ તે પણ આપણને અહીંથી નિહાળી શકીએ છીએ. હવે આ પ્રોજેક્ટની વિશેષતાની વાત કરીએ તો જેમ વાત કરી એમ રેસિડેન્સ અને કોમર્શિયલ સાથે છે. તો તમે પોતાનો બિઝનેસ નીચે કરી શકો છો, ઉપર રેસિડેન્સ રાખી શકો છો. ત્યારબાદ એક માળ પર 2 જ ફ્લેટ છે તો ટોટલ 12 ફ્લેટ છે. તો રહેવામાં પણ મજા આવે એ પ્રકારનું પ્લાનિંગ કરવામાં આવેલું છે. પાણીની સગવડ પૂરેપૂરી તમને મળવામાં આવવાની છે. ફ્લેટનો પ્લાન જેમ તમને બતાવ્યો. તો મિત્રો તમને આજનો જે આપણો પ્રોજેક્ટ જોયો કિંગ્સ વ્યૂ કેવી પ્રોપર્ટી લાગી? જો તમને ગમી હોય તો તમારા ગ્રુપ સર્કલમાં, ફ્રેન્ડ સર્કલમાં, બિઝનેસ સર્કલમાં કોઈને રિક્વાયરમેન્ટ હોય તો અમારા વિડીયોને, અમારી આ મહેનતને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને લાઇક કરજો. થેન્ક યુ. મળીએ છીએ આવતા વિડીયોમાં.